મોટા હાથીદરા ખાતે આમ આદમી પાર્ટીની વિજય વિશ્વાસ સભા। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટા હાથીદરા ગ્રાઉન્ડ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિજય વિશ્વાસ સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત મહેમાનો પુષ્પગુચ્છ અને ફુલહારથી સન્માન સાથે કરવામાં આવી હતી। સાથે જ મહેમાનોનું જોરદાર શાબ્દિક સ્વાગત કરાયું હતું। આ સભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ ગુજરાતના સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સાથે જ દાહોદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી, જેના કારણે સમગ્ર મેદાન ખચાખચ ભરાઈ ગયું હતું। સભામાં ઉપસ્થિત આગેવાનો દ્વારા પોતાના ભાષણોમાં વિરોધ પક્ષ પર આક્ષેપો કરવામાં આવ્યા હતા। પાર્ટીની નીતિઓ તથા વિકાસ કાર્યો અંગે જનતાને અવગત કરવામાં આવ્યા હતા। આગેવાનોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવી મોટી સંખ્યામાં લોકોની હાજરીથી વિરોધ પક્ષ માટે પડકાર ઊભો થશે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દાહોદ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જેથી સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ શક્યો હતો। આ રીતે વિજય વિશ્વાસ સભામાં ઉમટેલી વિશાળ જનમેદનીએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। એડિટર એન્ડ ચીફ પંકજ નીનામા, દાહોદ।